તો બાપુએ એમ વાત કરી કે ભાઈ કૃષ્ણનો જન્મ થયો તો હું યશોદા માને જ્યારે એ કૃષ્ણ નાના એવા સ્વરૂપમાં હોપતા હતા બાળકના રૂપમાં તે હું હામો ઊભો ઊભો જોતો હતો એમ. તો કે કેવી રીતે? તો કે મથુરામાંથી એક ટોપલામાં લાવીને કાળો રૂમાલ ઉપર ઢાંકેલો હતો અને જશોદામાના હાથમાં એ બાળકને આપ્યો ને એ મેં જોયું. તો કે એમ નહીં, તમે વાણીથી વાત કરો, અમને વાણીથી સમજાવો. તો બાપુ કે વાણીથી સમજાવો, એમાં હું વાંધો, તમે કેમ સમજાવો? સતાર સાહેબ હવે એની વાણી એમ કહે છે સતાર બાપુની. કેવી રીતે બાપુએ કીધું? હવે તમે ભજન તો 1000 વાર સાંભળ્યું હોય બાપુનું, પણ સતાર બાપુ કૃષ્ણના જન્મ વિશે કેવી રીતે વાત કરે છે કે હું ત્યાં જોતો હતો, હું યશોદા માની સામે ઊભો હતો, તો એનો બધો પુરાવો આપ્યો. કેવી રીતે પુરાવો આપી શકે અહીંયા માણસો? એવા સંતો બની જશે, ગોપીચંદ ને ભરતરી ને એને બધા પુરાવો. ભરતરી આપ્યા હતા નહીં પુરાવો, પહેલા યુગમાં હું આ હતો, બીજા યુગમાં હું આ છો, ત્રીજા. કેમ કે ભક્તિ હોય તો તમે પહેલા આની પહેલા ક્યાં હતા એ તમને ખબર પડી જાય. અહીંયા ક્યાં છો ને અહીંથી પાછા જવાના ત્યાં એ ખબર પડી જાય. નકર તો પછી બોલી તો ખબર પાકે પાકે પડી જ જવાની છે 84 વાળી. એટલે એમ કીધું કે ભાઈ ક્યાં હતા ને કેવી રીતે? કે તો કે હું વાણીનો પુરાવો આપો, એટલે પુરાવો આપ્યો. તો સતાર સાહેબ એમ વાત કરે કે ભાઈ જ્યારે મથુરાની અંદર કંસ નામના કોઈ રાજા રાજ કરતા હતા અને એને બહુ પાપ કર્યો, અને એ ધરતી પર એટલું બધું પાપ કર્યું એટલે અંધારું કહેવાય, પાપને અંધાર પટ કરી નાખ્યો હતો એને. હું જ પોતે ભગવાન છું એમ. તો અંધારામાં અંજવાળું પાડવું તો પરમાત્માને જન્મ લેવો પડ્યો ભગવાનને, સતાર બાપુ કહે. એટલે કેવી રીતે લીધો? કે અંધારું ફૂલ હતું, એમાં ચંદ્રમામાંથી પ્રકાશ પાડ્યો પરમાત્માએ, અને અંજવાળું પાડ્યું તે અંધારાનો નાશ કરી નાખ્યો, માર્યો આવડાને, કંસને. કેવી રીતે? કે રેન અંધેરી ચંદ્ર સ્વરૂપી આ ગયે माता यशोदा और हम सबको भागे कांधे काली कामलिया बंसी बजावे काना नयन नचाते आवे मेरे घर आए सुम चुम बाजे गुगरिया सब दिखलाए काना मेरे घर आए मेरे घर आए. પહેલા શરણમાં વાત કરીને સરદાર બાપુએ કે રેન અંધેરી ચંદ્ર સ્વરૂપે આ ગયે, અંધારામાં ચંદ્રનો સ્વરૂપનો પ્રકાશ પાડીને પાછું અંજવાળું કર્યું. રેન અંધેરી ચંદ્ર સ્વરૂપે આ ગયે માતા યશોદા ઓર હમ સબકો, હું ને આ તો અમે જોયું ચિત્ર, એમ સરદાર બાપુ કહેવા માંગે છે. માતા યશોદા ઓર હમ સબકો ભાગે, નિશાની તો કે કાંધે કાલી કામળિયા, કાળો રૂમાલ ઢાકેલો હતો હુમલા ઉપર, અને બંસી બજાય કાના મેરે ઘર આઈ. કે રહેન અંધેરી ચંદ્ર સ્વરૂપી આ ગયે માતા યશોદા ઓર હમ સબકો ભાગે કાંધે કાલી કામલિયા बंसी बजावे काना नयन नचाते आवे मेरे घर आए. તો કે તો બરોબર બાપુ, હાલો એ તો પાકો થઈ ગયું, નિશાની તમે આપી ગુણ્યા હતો, એટલે હવે મારા પુરાવા માનવું પડે, તમે વાણીનો પુરાવો આપ્યો એટલે માનવું પડે. પણ અત્યારે તો તમે આયા છો, હવે તમારા કૃષ્ણને જોવાય તો તમે કેવી રીતે જોવો? તો કે મને ઈચ્છા પડે તો હું કૃષ્ણના દર્શન કરી લઉં છું. તો કે કેવી રીતે? કે મારા ગુરુએ જયારે મને મંત્ર આપ્યો છે એ મંત્ર લઈને હું જયારે અભ્યાસમાં બેહું, મારી સુરતા જયારે શૂન્યમાં વહી જાય એટલે પેલી ઘેરી ઘેરી બંસરી સંભળાય છે કૃષ્ણની. કેવી રીતે? કે જયારે મારી સુરતા શૂન્યમાં વહી જાય ને છેલ્લી સીધે સીધી બંસરી કૃષ્ણ સમજાય છે. કેવી રીતે? કે સુનકર બંસી સખિયા સુધ બુધ ખો ગઈ દર્શન કરતે મેં તો પાવન હો ગઈ ऐसे प्यारे सावरिया. ત્યાં તો તે દાંત કાઢ્યા, મુખ મલકાવે કાના મેરા ભાગ્ય જગાતે આए मेरे घर आए सुम चुम बाजे गुगरिया सब दिखलाए काना मेरे घर आए मेरे घर आए. હું એ કહેવા માંગે છે કે જ્યાં બંસી તારી સંભળાય, સુનકર બંસી સખિયા શુદ્ધ બુદ્ધ ખો ગઈ. તો સખી કોણ? શુદ્ધ બુદ્ધ કોણ? કેવી રીતે ખોવાઈ જાય?
તારી જે બંસીનો અવાજ સંભળાય મને તે મારી કર્મ ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિય અને સખી કહેવાય કામ કરતી બંધ થઈ જવાનું બે શુદ્ધ બની જાઉં છું માલિક તારી સુનકર બંસી સખી આ શુદ્ધ બુદ્ધ ખો ગઈ જ્યાં તારા દર્શન થાય ત્યાં તો હું પાવન બની જાઉં છું એસે પ્યારે સાવરી ત્યાં તો તું દાંત કાઢ અને મુખ મલકાય ત્યાં તો મારા ભાગ જાગી જાય છે તારી સુનકર બંસી સખી આ શુદ્ધ બુદ્ધ ખો ગઈ दर्शन करते मैं तो पावन हो गई ऐसे प्यारे सावरिया तू मुख मलकावे काना मेरे घर आए मेरे घर आए ये बरोबर बापू हालो તમે જોઈ લો છો કે જ્યારે તમને ઈચ્છા પડે તો તમે કૃષ્ણના દર્શન કરી લો પણ હવે છેલ્લો પ્રશ્ન પૂછ્યો એને કે તમારે અમને એવી રીતે સમજાવો કે જ્યારે કૃષ્ણને સોંપ્યા મથુરાની જેલમાંથી લાવીને હુંડલામાં તમે એ તો અમે પાકું માની લીધું બરોબર જ છે કે તમે એનો રિપોર્ટ તમારો પૂર્વજન્મનું તમે બતાવો છો એટલે મારે માનવું પડે એમાં ગુરુમુખ વાણીનો પુરાવો છે તમારો એટલે માનવું પડે પણ એનું છેલ્લું દ્રશ્ય વાતાવરણ કેવું સજાણું હતું મથુરાની અંદર એ અમને એનું વાતાવરણ કયો કે ત્યાં વાતાવરણ કેવું હતું જ્યારે કૃષ્ણને સોંપવામાં આવ્યા તો સતાર સાહેબ એમ કે વાતાવરણ તો એનું બહુ જોરદાર હતું કેવું હતું કે શ્રાવણ વદ આઠમની વેન સોહામણી આનંદ મંગલ ગાય સબ ગજ ગામની ઝરમર વર્ષે મેવલિયા ભક્ત દાસ તાર તારા ગુણ તો ગાવે मेरे घर आए मेरे घर आए सुम सुम बाजे घूगरिया શ્રાવણ મહિનો વદ આઠમ રેન એટલે રાત આ સોહામનું વાતાવરણ બન્યું હતું અને આનંદ મંગલના ગીત ગાતા હતા કોણ આનંદ મંગલના ગીત ગાતા હતા તો કે આનંદ મંગલ ગાય સબ ગજ ગામની ગજ એટલે હાથી ગામની એટલે એવી સ્ત્રી હાથી જેવી સ્ત્રી એવા ગીત ગાતી હતી પરમાત્માના અને ઝરમર છેલ્લો ઝીણો ઝીણો વરસાદ પડતો હતો અને તે ત્યાં અવતર્યા હતા કૃષ્ણ અને આ ભક્ત સતાર દાસ આ એના ગુણ ગાય છે કે શ્રાવણ વદ આઠમની રેન સોહામણી આનંદ મંગલ ગાય સબ ગજ ગામની ઝરમર વર્ષે મેહુલિયા હો ઝરમર વર્ષે મેહુલિયા ભક્ત દાસ તાર તારા ગુણ તો ગાવે મેરે ઘર આए મેરે ઘર આए સુમ સુમ બાજે ઘૂઘરી બાજે છે અને તમારી ઘરે આવી ગયેલો છે કૃષ્ણ જો ઓળખાય તો ઓળખી લેજો નકર પછી તો કઈ છે નહીં એક બીજું પદ લઈ સતાર બાપુનું કૃષ્ણ વિશે તો ખૂબ એને લખ્યું છે એમ કહેવાય છે કે પાલતાણા બાપુને આવવાનું થયું પધાર્યા ને એમાં એમ કહેવાય છે કે ઠાકોર સાહેબને ખબર પડી પાલતાણાના કે સતાર સાહેબ બહુ સુપર વાણી સુંદર વાણી ગાય છે અને એવી વાણી ગાય અને બધાને આમ આકર્ષણ કરી દે છે એમ કાંઈક પરમાત્માની પૂરી એની પર કૃપા છે એમ એટલે એના ઘરનાને ઠાકોરના પત્નીને ખબર પડી એટલે એને ઠાકોરની પત્નીએ કીધું કે તો તમે આપણા ગઢમાં લઈ આવો અમે તો બહાર ન નીકળી શકીએ એટલે એમ કહેવાય છે કે બાપુને ગઢમાં બોલાવવામાં આવ્યા અને કીધું બાપુ પધારો અમારે ઘરે બધા બહેનો દીકરીઓને આપણો સત્સંગ તમારો સાંભળો ભજન વાણી સાંભળવી છે તો બાપુ કે વાંધો નહીં સતાર સાહેબ ગયા ત્યાં પણ એક શરત કરી એની કે મારી એક શરત છે હું કોઈની વાણી ગાતો નથી કોઈનું ગાયેલું ગાતો નથી અને હું મારી વાણી ગાઈશ ને ગાયેલી હું બીજી વાર નહીં ગાઉં તો કે ભલે હવે શરૂઆત કરી બાપુએ પહેલું શરણ શરૂઆત કરી કેવી શરૂઆત કરી કે મોરલી વેરણ થઈ રે કાનુડાની મોરલી વેરણ થઈ એ બાવરી હું તો બની ગઈ રે કાનુડાની મોરલી વેરણ થઈ વન રાવણની કુજગલીમાં હું ચાલી લઈ મઈ વન રાવણની કુજગલીમાં હું ચાલી લઈ મઈ નંદનો લાલ મને સામો મળ્યો નંદનો લાલ મને સામો મળ્યો તો જોતા શરમાઈ ગઈ રે કાનુડાની મોરલી વેરણ થઈ વાલો વગાડે મીઠી મીઠી મોરલી મારી સાંભળતા શુદ્ધ ગઈ
ઈર ઠગારે મને કામણ કીધી, ઈર ઠગારે મને કામણ કીધી, હું તો ઠગાય જો ને ગઈ રે કાનુડાની મુરલી વેરણ થઈ, એ મુરલી વેરણ થઈ રે કાનુડાની મુરલી વેરણ થઈ. સાવલી સુરત મોની મૂરત હું પર મોહિત થઈ, સાવલી સુરત મોહની મૂરત હું પર મોહિત થઈ. દાસ સતારના પ્યારા પ્રીતમની, દાસ સતારના પ્યારા પ્રીતમની હું તો દાસી બનીને જોને રહી રે કાનુડાની મુરલી વેરણ થઈ, એ મુરલી વેરણ થઈ રે કાનુડાની મુરલી વેરણ થઈ. એમ કહેવાય છે કે જે આ પદ પૂરું થયું એટલે કહેવાય છે કે રાણીબાને આ પદ બહુ ગમ્યું, એટલે રાણીબાઈ ઈશારો કર્યો કે બાપુને કયો આ બીજી વાર ગાય. તો સતાર બાપુ કે હું ગાયેલું બીજી વાર ગાતો નથી. એમ કહેવાય છે કે સોનાના તોડા ભેટ દેવામાં આવ્યા તો બાપુએ કીધું કે ભાઈ મારું વસન થોક ન થવું જોઈએ. તો ઠાકોર સાહેબ કીધું કે સતાર તું અમારું એટલું ન રાખ, તો કે અમારે કાંઈ એવું લેવા દેવું હતું નથી. તો કે તો અત્યારે મારું પાલતાણા છોડીને ભાગી જા. હવે કહેવાય છે કે સતાર સાહેબ પાલતાણા છોડી અને નીકળી ગયા, અને ભાઈ સંતને તો કોણ રોકી શકે. એમ કહેવાય છે કે 5 વર્ષ પછી સતાર બાપુ પાલતાણાની અંદર આટા મારતા હતા અને ઠાકોર સાહેબ એને ભાળી ગયા, ઘોડી ઊભી રાખીને આમ કીધું કે સતાર કેમ મારા પાલતાણામાં ગયો, તને કાંઈ બીક અમારી નથી લાગતી? તું કહેતો તો હું તારા પાલતાણામાં નહીં કરું, તને અમારી બીક નથી લાગતી? તો સતાર સાહેબ ત્યાં સ્પેલિંગ બોલ્યા હતા, કેવું બોલ્યા હતા કે જે આ લોકપ્રિય આઝાદ ભારતમાં જેની ધૂમધામી ભજનની લાગી છે એ શબ્દ બાપુએ પાલતાણાની અંદર બોલ્યા હતા. ઠાકોરને એમ કીધું કે તને કોઈની બીક નથી લાગતી સતાર? તો સતાર હું એને કે નથી બીક કોઈની મને આ જગતમાં, એ નથી બીક કોઈની મને આ જગતમાં, ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું ભરું છું. જાઉં ન જાઉં કુમાર્ગે કદાપી, કુમાર્ગ નો અર્થ થાય છે ખરાબ. જાઉં કે ન જાઉં કુમાર, હું વિચારીને પગલા ભરું છું. જાઉં ન જાઉં કુમાર્ગે કદાપી, વિચારીને ડગલા ભરું છું. હવે શું પૂછો છો મુજને કે હું શું કરું છું? શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું ભરું. એ કરે કોઈ લાખો બુરાઈ સતાઉં, લાખો માણસો ખરાબ કામ કરતા હોય, હું એ નથી કરતો. કરે કોઈ લાખો બુરાઈ સતાઉં, હું તો બુરાઈને બદલે ભલાયું કરું છું. હવે શું પૂછો છો મુજને કે હું શું કરું છું? શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. મને સડી છે કુમારી મેં પીધી પ્રેમ ચૂરા, મને સડી ગઈ કુમારી મેં પીધી પ્રેમ ચૂરા. પ્રેમી બનીને જગમાં હું વિચરું છું. હવે શું પૂછો છો મુજને કે હું શું કરું છું? શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. સે સાધુ કવંશ ભક્ત સતારનું, સે સાધુ કવંશ ભક્ત સતારનું, કવિ જ્ઞાનીઓને શરણે ધરું છું. હવે શું પૂછો છો મુજને કે હું શું કરું છું? શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. મને જ્યાં
ગમે ત્યાં હરું છું ભરું છું. હવે કહે છે કે ઠાકોર સાહેબે ઘોડેથી ઉતરી અને સતાર બાપુના પગમાં પડી જાય, બાપુ મારી ભૂલ થઈ ગઈ. એટલે સંતો એટલું કીધું કે ભાઈ અમારા સંતોના પારખા ન લેવા, અમે અમારી મસ્તીમાં રહેતા હોય, એટલે કોઈ દી સંતોનું પારખું નહીં લેવાનું. સંત તો કાંઈક સંતને હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ, પણ જ્ઞાન કરી લહેર જ છે वो तो ઠારત ઠામો ઠામ. આ પરમ સંત તુલસી સાહેબ થઈ ગયા હાથરસની અંદર, એને લખી છે આ સાખી કે સંત નો હોત આ સંસારમાં તો આખું બ્રહ્માંડ જલી જાત, કે બાદી બાદીને મરી જાત બધા, પણ જ્ઞાન કરી લહેર જ છે वो तो ઠારત ઠામો ઠામ. આ તુલસીદાસ રામાયણ લખી, ઈ તુલસીદાસ ની આ સાખી નથી, આ તુલસીદાસ પરમ સંત થઈ ગયા છે હાથરસની અંદર, એની વાત છે. આ તુલસીદાસે રામાયણ લખી છે બહારની, અને ઓલા તુલસીદાસે ઘટ રામાયણ શરીર અંદરની રામાયણ લખી છે. એના શિષ્ય જેને કહેવાય છે કે રાધા સ્વામી થઈ ગયા, કે રાધા આદि सूरत का नाम स्वामी आदि शब्द निजधाम. सूरत शब्द और राधा स्वामी ये दो मैंने एक करमानी. આખી એની લાઈન હાલી આવે છે કે જેમ જેમ શરીરની અંદરની રામાયણ લખી છે, અને સાચી રામાયણ તો એકવાર તમે ઓળખી લો, તમારી અંદર પરમ પિતા તો ઈ અંદર બેઠો છે, ઈ રામાયણ. તો અત્યારે તો કાંઈક બીજી રામાયણ આપણને દેખાડે એવું નથી. તો સતાર સાહેબ શું કે એક રામ દશરથ का बेटा, एक राम सब घट में बैठा, एक राम ने किया बसारा और एक राम तो है सबसे न्यारा. कौन राम दशरथ का बेटा, कौन राम सब घट में बैठा, कौन राम ने किया बसारा और कौन राम तो है सबसे न्यारा. अरे આ મનુષ્ય રામ દશરથ કા બેટા, 10 ઇન્દ્રિયનો રથ લઈને બેઠો આ રામ પોતે છે, ગોતતા નહીં જાય રામ. અયોધ્યા ન્યા જાતા નહીં, ઈંટું લઈ લઈને ઈ બોલા માર ખવડાવવા મારવા વાળા છે. રામ સ્વયં તમારી અંદર બેઠો, क्या मनुष्य राम दशरथ का बेटा, आत्यम राम सब घट में बैठा, ज्योत राम ने किया पसारा और निराकार तो दास सतार कहे सबसे न्यारा. રામ તમારી અંદર બેઠો છે, ઓળખાય તો એને ઓળખી લેજો, બાકી કાંઈ છે નહીં. અહીંયા ક્યારે આપણને બોલાવવામાં આવશે ખબર નથી. અને આ રાજકારણીઓનો બધાનો ધંધો છે, આડેધડ મરાવી નાખે છે, મરતા નહીં કે. અને પ્રભુ તો તમારી અંદર છે. જ્યારે મીરાને રોહિદાસ સમાર મળ્યા અને જ્યારે જ્ઞાન કરાવ્યું હતી, મીરાએ પદ શું લખ્યું કે આત્માને ઓળખ્યા વિના રે ભવના પેરા, નહીં તો મટે રે જી. આ બ્રહ્મણાને ભાંગ્યા વિના રે 184, નહીં તો મટે રે. આ આત્માને ઓળખી લો તો ભવનો ફેરો મટશે. પરમાત્મા સ્વયં તમારી અંદર છે. એ તમારા સદગુરુના આધારે તમારા રામને જોઈ લો. રામ તો તમારી અંદર છે, પિંડે સો બ્રહ્માંડે. બાકી ગોતાની ક્યાંય શહેરની વસ્તુ જે છે એ તમારી અંદર જ પરમાત્મા બિરાજેલો છે. જો તમે એવા સદગુરુ કરો, એવી તમને લાઈન બતાવે. સતાર બાપુ એકવાર પૂછ્યું કોઈએ કે બાપુ તમને પરમાત્માના દર્શન થઈ ગયા? તો કે હા ભાઈ, મને પરમાત્માના દર્શન થઈ ગયા, મારા આત્માની ઓળખાણ થઈ ગઈ. તો કે અમારે કરવી હોય તો કે થાય. તો કે કેવી રીતે થાય? તો કે બેસો સમજાવો કેવી રીતે. તો સતાર સાહેબ કે પ્રભુ છે કોણ અને તું છો કોણ, જરા જ્ઞાને વિચારી જો, હતો તું ક્યાં આયા આવી જો ક્યાં, હવે અહીંથી ક્યાં જવાનો છો, તારા હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે, તારા હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. તું લઈ લે સતગુરુ નિશાન, આયાનો ભેદ સાનો છે. પ્રભુ છે કોણ, તું છો કોણ, જ્ઞાને વિચારી દો. પણ જ્ઞાન હોય તો તને ખબર પડે ને કે તું સ્વયં પરમાત્મા. આ જેને કહેવાય રોમ રૂવાડું, રૂવાડે અંદર પરમાત્મા બેઠો છે, 14 બ્રહ્માંડનો નાથ. પણ તારી પાસે જ્ઞાન નથી ભાઈ. જ્ઞાન હોય તો તને ખબર પડે ને માલિક સ્વયં તું પોતે છો. પ્રભુ છે કોણ, તું છો કોણ, જ્ઞાને વિચારી દો. ન ખબર પડી તો આની પહેલા ક્યાં હતો તો કે માલિક ખબર નથી. અહીં આવી ગયો, ત્યાં આવ્યો પણ હજી ઓળખી નથી ગયો. હવે અહીંથી જવાનો ત્યાં તો તને ખબર ક્યાંથી હોય. આગળ હાલે સતાર સાહેબ ત્રીજા શરણમાં વાત કરે. હજી છે હાથમાં બાજી જીવડા, જો જરા જાગી જાગી જાગી. બાજી હાથમાં છે તો જાગી જાતો. તો જાગવું એટલે કેવી રીતે? પરમાત્મા એક છે, બે નથી, અને સંયમ બધામાં રમી રહ્યો છે. એટલે જાગી જા અને આમ બેસી જા અભ્યાસમાં, જોઈ લે તને તો માપ, નકર 84 પાકી. ગથોલિયા ખાવાના પાછા આમથી આમ, બીજી માં નવી ગોતવા જવાની. હજી છે હાથમાં બાજી જીવડા, જો જરા જાગી જાગી જાગી. બાજી જયારે વહી જાય ને પછી પ્રભુ ભજન નહીં થાય. કેમ? નકર અત્યાર સુધી તો મોટા ઠેકડા મારતો, આખો કૂવો ઠેકી જતો. પણ હવે તો ભાઈ કે હાલી અહીંથી નથી એકતો.
એટલે બાજી વહી ગઈ છે તારા હાથમાંથી. તે 3 કલાક આમાં અભ્યાસમાં બેહવું પડે, 2 કલાક 3 કલાક એકાંતે બેહીને અલખને આરાધે તો પ્રભુજી પ્રસન્ન એને થાય. ભૂલાતી નથી એ સુખી જિંદગીને, સુખી જિંદગીને હંમેશા હતી જ્યાં ખુશી જિંદગીને, ખુશી જિંદગીને સુખી જિંદગી બાળપણમાં ગુજારી, હવે જુવાનીએ કીધી દુખી જિંદગીને, દુખી જિંદગી. સુખી જિંદગી તો કે બચપનમાં હસવા ખેલવામાં હોય ગઈ, યુવાન થયા તો માથે દુઃખ કામ આવી ગયું એટલે દુઃખ પડ્યું, ત્યાં વ્રતપણું આવ્યું. આવે વ્રતપણું ત્યારે પસ્તાવો થાશે, પછી દુઃખોમાં ગુજારે રડી જિંદગીને, રડી જિંદગી. રોવે કેમ કે ભક્તિ તો કરી ન હોય, પછી છોકરા પાસે ન આવે, પાડોશી ન આવે. અને જો ભક્તિ કરી હોય ને, કોકને ખવડાવ્યું હોય પીવડાવ્યું તો બાજુ ના હોય, 5 દીકરા થઈ જાય આપણા કે ઓલા ભાઈ એની તો સેવા કરવી પડે, તો પ્રભુને ભક્ત છે, ઓરિજિનલ છે. તો હવે બાજી હાથમાંથી વહી ગઈ, હવે છેલ્લે કરવું તો સતાર સાહેબ છેલ્લે બહુ સારી વાત કરી આ પદમાં. એમ કીધું કે ભાઈ કર સત સમાગમ તો તારું જીવન સુધરશે. હજી સંતોની વાણી પકડી લે અને સત્સંગમાં ઉયો જા તો હજી તારું જીવન બની જાય. છેલ્લે છેલ્લે પણ તને એમ કે નહીં ભાઈ એને સુધારી નાખી બાજી. તું કર સત સમાગમ તો જીવન સુધરશે, હવે દુઆઓ મળે છે ભલી જિંદગીને, ભલી જિંદગીને. કીધો બોધ સતાર છે મુझे સદગુરુએ કૃપા મુझे પ્રભુની આ મળી જિંદગીના. 51ની સાલમાં વડોદરાની અંદર આ બાપુ ગઝલ બોલ્યા હતા કવિ સંમેલનમાં. તમામ કવિને બેસી જવું પડ્યું હતું. આ તો સતાર બોલતો હોય ભાઈ. એટલે એમ કીધું કે ભાઈ હજી છે હાથમાં બાજી. બાજીના 2 પ્રકાર થાય. ક્યારેક જો તમારી પાસે સંપત્તિ આપી હોય પરમાત્મા, એને કોઈ ગરીબ તમારે ઘરે આવે, એના દીકરીના લગ્ન હોય અને એમ કે માલિક આમ છે તો ક્યારેક તમારા હાથમાં આવે તો આપજો. અને પછી તો હું આવે એટલે કે હવે છોકરા વ્યવહાર લઈ ગયો, ક્યાંક બાજી વહી ગયા હાથમાંથી, એ પણ બાજી કહેવાય. કોકના આહોડા લૂજજો, રોવરાવતા નહીં કોઈને. બાજી છે હાથમાં, હજી છે હાથમાં બાજી જીવડા, જો જરા જાગી જાગી જાગી, ધરેલ ધ્યાન ઘટમાં જો મળ્યો આ તો અવસર મજાનો છે, હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે, તું લઈ લે જ્ઞાન સતગુરુની આનો ભેદ સાનો છે. છેલ્લા રાઉન્ડમાં વાત કરે, કળિયુગનો દોર ચાલે છે જગતમાં, જામે નાસ્તિકતા નાસ્તિકતા. કળિયુગના દોરમાં તો પછી શું હોય, આડેધડ કોઈ બેન દીકરીને સામું જોતા હોય, કોઈ લૂંટમાર કરતા હોય, કોઈ સાંભળા જોતા હોય, કોકના કેમ પસાડી દેવા, 5 લાખ આના કેમ લઈ લેવાના, આને કોમ મારી નાખવાનું. કળિયુગના દોરમાં તો બીજું શું હોય. કળીનો દોર ચાલે છે જગતમાં, જામે નાસ્તિકતા. તારા માટે અનેરા કાળનો આરંભ હવે આ દુનિયામાં થવાનો. અનેરો કાળ કોને કહેવો? અહીંથી તમારે જવાનું છે ને, એ જોયું નથી ને, એને અનેરો કાળ કહેવાય. સરદાર બાપુ કે કળિયુગ આવ્યો ખોટો ભાઈ, હવે કરી લ્યો ને સત્ય કમાણી, મેલી દ્યો ને માન બડાઈ, નામ જપો ને અરે અરે. નાસ્તિક લોકો ઘણા થયા છે, આપાપંથી થઈને રહ્યા છે, કૂડ કપટ મનમાં ભર્યા હે, નામ જપો ને અરે અરે. આપાપંથી કોને કહેવાય? પોતાનો પંથ લઈ નીકળ્યા ને આપાપંથી, સનાતન ધર્મ ભૂલી ગયા સરદાર બાપુ કહે. અને પોતાનો અમે કહીએ બરોબર, તું કહે કાંઈ નથી બરોબર, સત્ય સનાતન ઈ સત્ય છે સરદાર કહે. આગળ હાલે કે દિવ્યતા તો હોય ભક્તિની ભાઈ, પણ મન તેનું દિશે કસાઈ, દયા બતાવીને કરે ઠગાઈ, નામ જપો ને અરે અરે. સતુરાય પોતાની બતાવે, અજ્ઞાની થઈને પાછો જ્ઞાની કહેવાવે, લોકોને ઊંધું સમજાવે, નામ જપો ને અરે અરે. દયા ભાવ દિશે નહીં મનમાં, અદેખાય વરસી રહી તનમાં, શીત નહીં લાગે હરિના ભજનમાં, નામ જપો ને અરે અરે. મુખ તો મીઠું મોરના જેવું, ગરીબ થઈને ગામમાં રહેવું, મન તો હાથિયાના થોરના જેવું, નામ જપો ને અરે અરે. આજ પૈસા વાળા થયા અભિમાની, ગળા કાપીને કરે છે કમાણી,
પાછી પુણ્ય દાનની નથી નિશાની, નામ જપો ને અરે અરે. પોતાની નામ ના કરવા દાન કરે છે. આ મારી તકતી લગાડજો કે ભાઈ તારી તકતી ક્યાંય ઉડી જાય ખબર નહીં રહે. નામ ના કરવા ભાઈ નું દાન કરે છે અને મોટાઈમાં બહુ માન ધરે. પાછો મોહ મદિરા પાન કરે છે, નામ જપો ને અરે અરે. બીક નહીં રાખે મનમાં, નજર બગાડે નિજ પર ધનમાં. ફાલી ફૂલીને ફરે જો બનમાં, નામ જપો ને અરે અરે. દર્શન કરવા વિધવા આવે તો મૈયા કહી બાવો બોલાવે. મૈયા કહે તો આંખ દબાવે, નામ જપો ને અરે અરે. આવા ઢોંગી ઘણા ફરે છે, જ્ઞાની મુનિ એવું નામ ધરે છે. પાછા પરનારી થી પ્રીત કરે છે, નામ જપો ને અરે અરે. આવાથી તમે શેતજો ભાઈ, પ્રભુથી બાંધજો હાસી હગાઈ. દાસ સતાર કહે સમજાવી, નામ જપો ને અરે અરે. આ કળયુગ આવ્યો ખોટો ભાઈ, તમે કરી લો ને સત્ય કમાણી. મેલી જો ને માન બડાઈ, નામ જપો ને અરે. કળયુગ આવ્યો ખોટો પણ તમે સત્ય કમાણી કરી લો, ભલે ખોટો રહ્યો. તમે સત્ય કમાણી કરી અને નીકળી જાવ સાઈડ માંથી. અહીંયા તો કેટલાને રોળી દેવામાં આવ્યા છે, એક એક ને પસાડવામાં આવ્યા છે. એટલે છેલ્લે કીધું સતાર સાહેબે કે કળિયુગ નો દોર ચાલે છે જગતમાં, જામે નાસ્તિકતા નાસ્તિકતા અને કાળ નો આરંભ હવે દુનિયામાં થવાનો છે. તારા માટે અનેરા કાળનો હજી તારે જે જોયું નથી ખીણમાં તને જોવા લઈ જવાનો છે. એવું જંગલ તને હજી દેખાડવાનું છે સતાર બાપુ કે. અને જંગલ ન જોવું હોય તો સીધો પ્રકાશમાં આવી જા, બેહી જા અભ્યાસમાં. તારા સદગુરુના આધારે ગોતી લે, પરમાત્મા જ્યાં બેઠો ચડી જાય તને. છેલ્લે હવે સહી કરે છે કે તો બાપુ અમને સમજાવો. તો સતાર બાપુ કે હું તો અત્યારે હાજર નથી, તારે એવા સદગુરુ કરવા પડે. જો એ સદગુરુ તને શાન બતાવે કે ગુરુ થી જ્ઞાન લઈ સત્ય ભેદ ને સતાર શા સમજો. જો હું વાત તો તને બતાવે સતાર બાપુ કે, પણ અત્યારે હું હાજર નથી તો તારે કોઈ સામો સતાર ગોતવો પડશે, સદગુરુ કરવા પડશે કે આ ભેદ ગુરુ પાસે છે. જો હું વાત તો તને આપી દેતા ભેદ ને તને બેહારત ને તને વસ્તુ આપે અને અમર બનાવે. જો મારા શબ્દો છે, શબ્દોની ઉપર વિશ્વાસ રાખી અને એવા સમયકાલીનના કોઈ સદગુરુ કરી લે કે ગુરુ થી આ જ્ઞાન ગુરુ પાસે છે. ગુરુ થી જ્ઞાન લઈ સત્ય ભેદ ને સતાર શા સમજો. તો તમને આ ભેદ કોને આપ્યો? તો સતાર બાપુ કે ભાઈ વડોદરાની અંદર જ્યારે હું ગયો કે ધામધૂમ કી બાત થી શહેર બડોદે બીચ રાજમહેલ કે રોડ પર જા પહોંચા નાસિદ. જા પહોંચા નાસિદ, જ્ઞાની કા દર્શન पाया. ज्ञानी अनवर ज्ञानी एना गुरु નું નામ હતું. ज्ञानी का दर्शन पाया, नूरानी मुख देखकर ज्ञानी ने हाथ दिखाया. जुमेरात की रात को ज्ञानी को पाया हाथ, दास सतार के दिल ले लिया ज्ञानी ने मधरात. મને જ્યારે આવા ગુરુ મળ્યા તો હું આવું બોલી શકું છું. તો કે કેવી રીતે તમને? તો કે હું જ્યારે વડોદરામાં ગયો અને મારા ગુરુને મેં પૂછ્યું કે મરના સબ કોઈ કહે પણ કોણ ચીજ મર જાત હે? બધા કે મરી જાય પૂતળામાંથી હું મરી જાય છે. તો મારા ગુરુએ કીધું કે ભાઈ આ તો 5 તત્વનું પૂતળું બન્યું છે. પાસે 5 તત્વોમાં તત્વ છેલ્લે મળી જાય છે. આમાંથી કાંઈ મરતું નથી, માયાનું પૂતળું છે આ. તો આ બોલે તો કે ઈ અમર છે, એને ઓળખવાની. તો માલિક મને ઓળખાણ કરાવો. તો હવે એમ કહેવાય છે કે રાતે એમ પ્યાલો મંગાવ્યો ના સદગુરુએ અનવર સાહેબે, અને અડધો એને પીધો ને અડધો એને સતારને કે હાલે પી જા. એટલે એને ત્યાં પ્યાલો પી અને સીધા આમ ઘેગોર થઈ ગયા અને સીધું લખ્યું કે એવી પ્યાલી મેં તો પીધી મારા સદગુરુના હાથે, પિતા પ્રીત બંધાણી મારી પ્રીતમજી સંગાતે. જ્યાં ઉભા થઈને હાલવા ગયા તેમ કીધું કે સતાર ઉભો રે, ભેદ લેવો પડશે ને અભ્યાસ કરવો પડશે હજી. તો કે માલિક મને ભેદ સમજાવો. તો ભેદ એને સમજાવ્યો. કેવો સમજાવ્યો कि कलमा भला पड़ा रे मुसलमान पाक बनाया जी कलमे जैसा और पदार्थ कहीं नजर नहीं आया. हर दम में कलमे पड़िया कलमे रंग लगाया. बिन कलमे कल नहीं पढ़त है कलमे जान लगाया. कलमे के जो खोल के देखा कलमे ही कल पाया. इस कलमे की कल के संतो को पिल्ला नर पाया. जिन्हें पाया उन्हें सुपाया वही मोक्ष दाया. महामंत्र ये कलमा होगा इसमें आजम कहाया. और खुदा मिलन का भेद है सारा कलमे बीच सुपाया. जिसने उसका अर्थ पिछाना ज्ञान उसी को आया. जिसने कलमा दिल से पढ़िया उसे तो रब से मिलाया. रब એટલે પરમાત્મા. जिसने कलमा दिल से पढ़िया उसे तो रब से मिलाया. कलमे ने घट किया उजाला पल में पाप मिटाया. पाप मिटाकर पाक बनाया दुख से जीव छुड़ाया. कलमा कैसो नरक न जावे सच्ची बात सुनाया. ऐसा कलमा कोई धर्म में नजर मुझे नहीं आया. सभी करामत है कलमे में जो कुछ जिसने चाहा. कलमा पढ़कर जो कुछ मांगा वही पदार्थ पाया. रिद्धि सिद्धि और करामत दिन दुनिया की माया. कलमा पढ़कर जो कुछ मांगा वही रब ने पहुंचाया. ये बात मैंने सच सुनाई झूठ नहीं मेरे भाया. जो कोई चाहे तो करे पारख्या मैं तो सच बताया. कलमे की सब रचना रचकर
सारा जगत बनाया, कलमा सबकी जड़ है संतो इसमें जगत समाया। वली नबी पीर पैगंबर राम कृष्ण सौ कोई कल में दाया, कल में बिन कोई मोक्ष न पाले जो भूला वो पछताया। कल में बिन कोई मोक्ष न पाले, भक्ति કર્યા વગરનો કોઈ મોક્ષ મળવાનો, અભ્યાસ કર્યા વગર મળવાનો। कल में बिन कोई मोक्ष न पाले जो भूला वो पछताया। मोक्ष की खुशी कलमे के अंदर जिन्हें ढूंढा तिन्हें पाया, कलमा होगा मोक्ष की खुशी सबको भेद बताया। ऋषि तपसी और तीर्थ कर जिसने जोग उठाया, जो कलमे की कल को पाया वही मोक्ष दाया। भगत अतीत ज्ञानी मुनि साधु संत कहाया, बिन कलमे कल नहीं पढ़त है कल में ध्यान लगाया। सार शब्द के कलमे के अंदर सारा भेद छुपाया, ये कुदरत का बड़ा तमाशा में घट में दरिया पाया। कलमा कहे सो स्वर्ग में जावे मैं कल में सितलाया, मेरे मुख से पढ़िया दिल से माना मैंने वैकुंठ द्वार खुलवाया। आए बैठा बैठा वैकुंठ नो बाण खकड़ावीने खोलवानुं छे, પછી બામણો કાક કાક કરીને ખોલાવે તો વાતો ખોટી છે। वैकुंठ द्वार खुलवाया, केवल ज्ञान कलमे से हुए मुझे अगम समझ में आया। ये जયારે मैं कलमो मारो मंत्र मारा गुरु आप्यो पकड़्यो પછી મને अगम समझाणुं, गम न पड़े एवुं। केवल ज्ञान कलमे से हुए मुझे अगम समझ में आया, पाप पुण्य दोनों एक कांटे में कलमा पढ़कर लाया। चारों वेद कलमे के अंदर मुझे गुरु ने खोल बताया, कहां तक मैं कलमे को बखानूं कोई पार नहीं पाया। कलमा पढ़कर सदगुरु से पूछा तो उसने वेद बताया, कलमा पढ़कर अनवर ज्ञानी क्या क्या रंग लाया। कि कलमा भला पढ़ा रहे मुसलमान भाग बनाया जी, અને પ્રભુ મિલન કા ભેદ હે સારા કલમે ભી છુપાયા। પરમાત્માને જો મળવું હોય તો તમારે ગુરુ મંત્ર લેવો પડે। ગુરુ મંત્ર લીધા વગર કોઈ દી તમને પરમાત્માની ઝાંખી થાય નહીં। આ આંખે પરમાત્મા દેખાય એવો નથી, કેમ કે તો નિરંજન નિરાકાર છે, એનો કોઈ આકાર નથી। એ તો જ્યારે તમે આમ બેહો ને તમારી શૂન્યમાં જ્યારે સુરતા વહી જાય પછી તમે ખુદ પરમાત્મા બની જાઓ છો। એમ કહેવાય છે કે પક્ષી જ્યારે આમ ઉડતું ઉડતું ઉડાન ભરી ઉડ્યું જાય પછી એનો કોઈ રસ્તો રહે છે? રસ્તો નથી રહેતો એનો કાંઈ। એમ જ્યારે તમે એને મળવા જાઓ એટલે તમારું આ કાંઈ હોતું જ નથી। ઈ પરમાત્મા એવો છે એટલે આ આંખે બાપા દેખાય એવો નથી, આ સાંભળીને આંખે। ઈ તો તમારે નુરત ને સુરત અંદરની લેવી અને અભ્યાસ કરવો પડે તો ઈ સુરતા તમારી શૂન્યમાં જાય। જ્યારે તમે એને જોઈ લો એટલે ફેરો માપ તમારો। એટલે છેલ્લે આ સતાર સાહેબ એના ગુરુ પર ભાર આપે છે કે ભાઈ ગુરુ કરો, કે ગુરુથી જ્ઞાન લઈ સત્ય ભેદ ને સતાર શ્યા સમજો। પછી મળ્યો મનુષ્ય અવતાર અનુભવ પામવાનો છે, હૃદયમાં જોત પાછીને છુપાયેલો ખજાનો છે। ચલો એક રિપીટ આપી અને આપણે વાણીને વિરામ દેવો છે કે બગડો ભક્તિમાં કેવી રીતે કે બિગડે તો બન જાવે સમજ કર, बिगड़े तो बन जावे, हम भी बिगड़े तुम भी बिगड़ो, सतगुरु सत समझावे। बिना समझे जो कोई बिगड़े तो आखिर धूल को पावे, समझ कर बिगड़े सो बन जावे। निधि रिधि से दूध जब बिगड़े तो दही होकर रह जावे। ये दही पर साची मेहनत हो तो मस्का जटती रावे, समझ कर बिगड़े सो बन जावे। ये मस्के पर आग लगे तो घी होकर रह जावे। दास सतार कह कर जोड़ी समझू को क्या समझावे, समझ कर बिगड़े सो बन जा। હવે પતિ પત્ની ઉપરની છેલ્લી વાત કરે સતાર સાહેબ કે ભાઈ પતિ પત્ની કોણ? હવે આ તો આપણે જે અહીંયા તો સ્વયં પરમાત્મા જ બેઠો છે। પત્ની અને પતિ, પત્ની એટલે આ કાયા છે, પતિ એટલે પરમાત્મા છે। આની અંદર બેને ઘરવાસ થઈ ગયેલો છે કેદુનો। અને હવે કહેવાય છે કે આ કાયામાંથી જ્યારે નીકળવાની કોશિશ કરી અને કાયાએ એના પગ પકડ્યા। સતાર સાહેબ છેલ્લા શરણમાં વાત કરે છે કે તું ભાગમાં, તું ભાગીશ તો આમાં મારું આ જગતમાં કોઈ નથી, તું સો એટલે તો હું કહે આ કાયા એને વિલાપ કર્યો, કાયાનો વિલાપ લીધો સતાર બાપુ છેલ્લે। ન જાઓ છોડીને વાલા રોવા ઘર તમારું છે, હૃદયાધાર મમ હૃદયે વસોને એ યાર પરદેશી। એ પરદેશી તું ભાગમાં આમાંથી, તું ભાગ્યો તો મારા હાલ તો આ બુરા કરી દેવાના છે। हृदयाधार मम हृदय वसोने यार परदेसी, हृदय मंदिर तना में मानसो ने यार परदेसी। रहो प्रीते रमाड़ू तमने दिन रात वाला
રમાડુંગા. તું કેમ રમાડું? તું ભાગમાં આમાંથી. તું જો ભાગ્યો ને તો પછી મારો તો કાર્યક્રમ પૂરો થઈ જાય. રહો પ્રીતે રમાડું તમને દિન રાત વાલા, મને મૂકીને તમે ક્યાં જાશો કહો ને એ યાર પરદેશ. કાયા કે તું પાછો મને મૂકીને ક્યાં જવાનું હોય તો કહેતો જા. રજળતી છોડીને જાશો મને દાસ સતાર શું કહે છે, કરી ભવ પાર જીવન દાન દ્યો ને યાર પરદેશી. તમારા વીણ નથી કોઈ જગતમાં મારું એ બેલી. તારા વગરનું કોઈ બેલી નથી અને તું જો એટલે આપણો કાર્યક્રમ પૂરો થઈ જવાનો. તો તમારી અંદર જે પરમાત્મા છે એની ઉપર સતાર બાપુ વાત કરે છે. તમારા વીણ નથી કોઈ જગતમાં મારું એ બેલી, નસાજે તોડવી પ્રીતિ તમોને યાર પરદેશી. રજળતી છોડીને સતાર શું કહે છે, કરી ભવ પાર જીવન દાન દ્યો ને યાર પરદેશી. હૃદય મંદિર તણા મહેમાન સો ને યાર પરદેશી. અહીંથી એક દી ઉડવાનું છે. કાયમનું ઘર આપણું નથી, એ ઘરે જવાનું છે. તો એકવાર તમારા ગુરુના આધારે ઘર જોઈ લો, એને મુક્તિ નકર 84. જે બે રસ્તા છે, બે માર્ગ છે, સમજુ સાણા મન ફાવે તે કરતો જા. સેવક બનીને સેવા કરજે, ધ્યાન ધણીનું ધરતો જા. મરવું તો જીવવાનું છોડો, જીવવું તો પછી મરવું હું એ સમજુ. તો શાનમાં સમજી જજે તારે જન્મ ધરીને કરવું હું. દાસ સતાર કહે કર જોડી આ ભવના સાગરમાં તરતો જા. સેવક બનીને સેવા કરજે, ધ્યાન ધણીનું ધરતો જા. જે માર્ગે તારે જવું હોય એ છૂટો સંતોની વાણી પકડી એના વિશ્વાસ ઉપર તમારું જીવન પૂરું કરજો. અને એકવાર પરમાત્માને મળી અને જન્મ પછી ન લેતા અને અમર બનો. આ ગુરુમુખ સંતોની વાણી પકડો. પછી તમામ સંતોની વાણીમાં જ સમજાયું છે, બાકી ક્યાં સમજાવું નથી. બાકી તો આડેધડ હાલે છે. ઓલી ફાંફળમાં તલવાર હમણી એમ નહીં. સંતોની વાણી પકડો અને તમારું જીવન પૂરું કરો. અને જ્યારે જ્યારે કોઈ આવા સંતોની વાણીમાં તમને સમજવા મળશે અને કોઈ સંતોની વાણી પકડી અને એની અંદર પૂરો વિચાર કરજો. હું સંતો કહેવા માંગે છે, આપણે એની પહેલા ક્યાં હતા, અહીંયા આવ્યા છીએ તો જવાનું છે ક્યાં? આપણું ઘર કાયમિક નથી અહીંયા. તો એક દી ઉડવાનું છે. તો ઉડ્યા પહેલા એ ઘર જોઈ લો, એને મુક્તિ. બોલો સતગુરુદેવ કી જય. સતાર શાહ બાપુની વાલા રામ બાપાની જય. કૃષ્ણ કનૈયા લાલ. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. બીજા 12 વાગ્યા ને 10:30. Krishna
શ્રી ગોવર્ધનનાથ કી મુખારવિંદે વિનિલેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા જીહવે પિબસ્વા મૃતનેતદેવ ગોવિંદ વિક્રેતુ કામા કિલોપકન્યા મુરારી શ્રીતં તન્મયકરાવ્રજન્તિ ગોવિંદ દામોદરમાધવેતિ સુખં શયાના નિલયે નિજેપી નામામિ વિષ્ણુ સદેવં ભજ સુંદરાણી સમસ્ત ભક્તાર્થ વિનાશનાની ગોવિંદ દામોદર માધવેતિ સુખાવસાને ઇદમેવ સારં દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયં દેહાવસાને ઇદમેવ ચાપ્યં ગોવિંદ દામોદર શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જીહવે પિબસ્વા મૃતનેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભં નાસાગ્રે વરમોક્તિકં કરતલે સર્વાંગે હરિચંદનમ સુલલિતમ
કંઠે ચ મુક્તાવલી ગોપ સ્ત્રી પરિવેષ્ટિતો વિજયીતે ગોપાલ ચૂડામણી स्वस्तरुणीकराग्रविकल्प प्रसूनाप्लुतं वस्तु प्रस्तुत वेणुनादलहरी निर्वाणनिर्विकाकुलम् शास्त्रनिबद्धानि विविलशास्त्रगोपी शास्त्रार्थम् स्तनतापवर्ग मखिलोदारां किशोराकृतिम् कृष्णं वन्दे कृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतं वन्दे कृष्णं वन्दे पृथासुतम् कृष्ण कन्हैयालाल की जय, गिरिराज धरण की जय। जब जदुवंश कृष्णय तारा जब जदुवंश कृष्णय तारा ओई हरण महिवारा
પરીક્ષિતજીને કહે છે, મૈત્રેય મુનિ વિદુરજીની કથા કહે છે અને સુખદેવજી પરીક્ષિતને કહે છે, મૈત્રેય મુનિ વિદુરજીને કહે છે, સૌનક આદિ ઋષિઓની આગળ સુત મહાપુરાણે ભગવત ચરિત્રનું ગાન કરે છે, જેનો મહિમા સુખદેવજીને પ્રણામ કરી અને વ્યાસ આદિ, વ્યાસના તો પુત્ર છે સુખદેવજી ભગવાન, હજારો ઋષિ મુનિઓને પ્રણામ કરી અને કહે છે, યમ પ્રવચંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મતયા સર્વો બેન્દુ ત્વં સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ યહ સ્વાનુભાવમખિલ શ્રુતિસારમેક મધ્યાત્મદીપમતીતિ તેષાં તામ તમોત્મહં. તો સુખદેવ મહારાજને પ્રણામ કરી જે સમયે યજ્ઞ પવિત્ર પણ જેણે ધારણ નથી કર્યા અને જેમણે છતાં પણ કંઈ કરવાનું બાકી નહોતું, યજ્ઞ પવિત્ર ધારણ નથી કરી, યજ્ઞ પવિત્ર સંસ્કાર એ જીવનનો પ્રથમ સંસ્કાર, છતાં પણ કહે છે જેને કાંઈ કરવાનું બાકી પણ નથી, એવા સુખદેવજી અવધૂત યોગી છે. બીજું કામ છે, કભી રોતા है कभी हंसता है कभी फिरता नंगम नंगा है नयनों में बहती गंगा. अवधूत दशा अति सुखदेवजी એમને પ્રણામ કરે છે. બેટા બેટા પુકારતા હતા વ્યાસ ભગવાન, પણ વૃક્ષોએ ઉત્તર આપ્યો હતો અને સૌના હૃદયમાં એવા બિરાજમાન